ઉનાળો સ્ટાર્ટ થાય એટલે કે બરફ ગોળાની ડીશ એ કોણ ના ખાય, પણ બરફ ગોળા ખાવા માટે બરફ છીનવાનું મશીન ઘરે લાવવું એ તો ક્યાંય વાજબી વાત થોડી છે. તો એના માટે જ હું બરફ મશીન વગર બી આટલો સરસ બરફ ગોળો બનાવવાની રેસીપી લઈને આવી છું, જે દરેક ઘરે આ સમર સ્પેશિયલમાં તો બનવાનું જ છે. તો એના માટે આપણે જે બી આ રીતનો ડબ્બો લેવાનો હોય એ ડબ્બામાં પાણી ભરી અને મેઝર કરી અને આ રીતે વાસણમાં લઈ લેવાનું. તમે કોઈ બી કન્ટેનર યુઝ કરી શકો છો. હવે અત્યારે આપણે એટલા માપનું રૂમ ટેમ્પરેચર વાળું પાણી લીધું છે. એમાં આપણે 1 કપ જેટલી ખાંડ એડ કરી દેવાની છે. આપણે ખાંડને 1 થી 2 મિનિટ ઓગળવા દઈશું. ત્યારબાદ મેં મેપ્રોનું મેંગો ફ્રૂટ ક્રશ લીધું છે, કારણ કે હું અત્યારે મેંગો ફ્લેવરનો બરફ ગોળો બનાવી રહી છું. તમારે જે ફ્લેવર ગમતી હોય એનો ક્રશ કાં તો એનું શરબત એડ કરવાનું. એ 1 કપ લઈશું આપણે, એને બી આ પાણીવાળામાં એડ કરી દેવાનો. અને 1 લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી આપણે આને જ્યારે રેફ્રિજરેટ કરીએ ત્યારે એ પાણીના ક્રિસ્ટલ ના બને, એટલા માટે આપણે લીંબુ એડ કરવાનું છે. ત્યારબાદ આ રીતે એમાં ગ્રાઇન્ડર ફેરવી લેવાનું, કે જેથી ખાંડથી માંડીને ક્રશથી અને પાણી એ બધું સરસ એક સરખું મિક્સ થઈ જાય. એટલે આ રીતે એમાં બ્લેન્ડર ફેરવી દેવાનું. તમે જોઈ શકો છો કે બ્લેન્ડર ફેરવવાથી એનો કલર લાઇટ થઈ ગયો છે, એટલે મેં થોડોક યલો કલર એડ કર્યો છે, ફૂડ કલર, એક સરસ ટેક્સચર માટે. અને ફરી એ બધી વસ્તુને હું ગ્રાઇન્ડ કરી લઉં છું. તો આ રીતે આપણું પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે આ રીતે સ્ટ્રેન કરી અને આપણે જે પાણી બનાવ્યું છે બરફ ગોળા માટેનું, એને આ રીતના કોઈ બી કન્ટેનરના એમાં ભરી દેવાનું છે. હું અત્યારે આઈસ્ક્રીમનું જ કન્ટેનર લઈ રહી છું, કે જેથી દરેકના ઘરે અવેલેબલ હોય. હવે આ કન્ટેનરને એર ટાઈટ ક્લોઝ કરી અને એને 4 થી 5 કલાક સુધી રેફ્રિજરેટ કરી લઈશું. તમે કોઈ બી કન્ટેનર યુઝ કરી શકો છો, એની જગ્યાએ સ્ટીલના વાસણમાં બી કરી શકો છો. 4 થી 5 કલાક બાદ એને આ રીતે ફોકના મદદથી એને સ્ક્રેપ કરી લેવાનો છે. આ રીતે બહુ ઇઝી રહેશે. 1 થી 2 મિનિટ રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનો. ત્યારબાદ આ રીતે ફોકથી એને સ્ક્રેપ કરશો તો બહુ ઇઝીલી સ્ક્રેપ બી થઈ જશે અને આપણો ટેસ્ટી એવો બરફ ગોળો રેડી બી થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણે બરફ છીણવાના મશીન વગર આપણે આ રીતે સરસ બરફ છીણી લીધો છે. એને એક પ્લેટમાં લઈ લઈશું, પરફેક્ટ સ્ટી સ્ટાઇલ સર્વ કરીશું. તો આ રીતે મેં બરફ લઈ લીધો છે, એની ઉપર થોડો મેંગો ક્રશ એડ કરીશું, એક સરસ ટેસ્ટ અને કલર માટે. અને એની ઉપર થોડી તૂટી ફૂટી એડ કરીશું. તમે કોપરાનું છીણ, મિલ્ક મેડ, કાજુના ટુકડા, દરેક વસ્તુ એડ કરી શકો છો. તો આ રીતે ડિલિશિયસ સમર સ્પેશિયલ હોમમેડ બરફ ગોળા ડીશ રેડી થઈ ગઈ છે. તો આ સમર તમે ઘરે ચોક્કસથી બનાવજો. જય શ્રી કૃષ્ણ.